નમસ્કાર. અતીતના અરીસોમાં હું સંજય દવે. આપણે દર વખતે એવા મહાનુભાવને તમારી સામે લાવીએ છીએ જેને ગુજરાત આખું ઓળખે છે, જેનું નામ ફક્ત કાફી છે, એનું કામ પણ લોકો જાણે છે. એવા અનેક મહાનુભાવો છે જે પોતાનું કામ પોતાના કાર્યક્ષેત્રમાં કરે છે. એની યાદો, એની વાતો, એના અંગત જીવનની વાતો, રાજકીય લેવલે એની મહત્ત્વાકાંક્ષા, આવનારા દિવસોમાં એને અગર મોકો મળે છે તો કેવા પ્રકારના કામો કરવા માગે છે ગુજરાતની જનતા માટે, એ તમામ વાતો આપણે કરીશું. આપણે અત્યારે મળીએ છીએ રાજકોટ પૂર્વ 68 વિધાનસભાના લોકલાડીલા એવા અને યુવા નેતા ઉદય કાનગડ. રાજકોટ અને સૌરાષ્ટ્રમાં આ નામ સૌ કોઈ જાણે છે. ઉદય કાનગડ એક યુવા નેતા છે. એમની મહત્ત્વાકાંક્ષા છે, વધુ કામ કરવાની એમની અપેક્ષા છે, ઈચ્છા છે. પાર્ટીથી એમને જે મહત્ત્વની જવાબદારી મળે છે તેઓ નિભાવે છે. ડેપ્યુટી મેયર રહ્યા રાજકોટ શહેરના, મેયર પણ રહ્યા રાજકોટ શહેરના, અને કોર્પોરેટરથી એમએલએ એટલે કે ધારાસભ્ય સુધીની સફર અત્યારે જેઓ નિભાવી રહ્યા છે એવા ઉદય કાનગડ, આપનું સ્વાગત છે અમારા અતીતના અરીસોમાં. સર્વે અતીતના અરીસાના તમામ દર્શકોને અને ટીવી 13 ચેનલને, બધા જ દર્શકોને મારા નમસ્કાર. ઉદયભાઈ, રાજકીય નેતા તરીકે તમારી શરૂઆત થઈ, રાજકોટમાં જન્મ થયો, સૌરાષ્ટ્રનું વાતાવરણ મળ્યું, અનેક નેતાઓનો સાથ મળ્યો. અગર એવું પૂછીએ કે ઉદય કાનગડ રાજકીય નેતા ન હોત તો શું હોત? મારા જીવનની અંદર નાનપણથી જ ખૂબ પરિશ્રમ, ખૂબ મહેનત કરી છે. કોઈ દિવસ રાજનીતિમાં હું આવીશ એવો જીવનમાં ક્યારેય વિચાર પણ નહોતો કર્યો. અને નાનપણની અંદર ખૂબ સંઘર્ષ કર્યો છે, મહેનત કરી છે. નાનો હતો, મારા ફાધરની પરાબજારમાં ફૂલની દુકાન હતી, ત્યાં એની સાથે બેસતો, સાથે સાથે સ્કૂલમાં જતો. ખેતી કામ કર્યું છે, પાણી વાર્યું છે, દૂધની ડેરી ચલાવી છે, ઘરે ઘરે દૂધ દેવા જતો. અને એક સામાન્ય પરિવારમાંથી, જે સામાન્ય પરિવારનો બાળક હોય એવો જ હું બાળક હતો. પરંતુ ક્યાંક ઈશ્વરે જે કંઈ યોગ અને એની જે કંઈ માયા છે, એ એમને જે કંઈ વિધાતાએ જે નિર્માણ કર્યું હશે એમના હિસાબે હું જાહેર જીવનમાં આવ્યો. અને છેલ્લા 32 વર્ષથી એક પાર્ટીના કાર્યકર્તા તરીકે, પાર્ટી મને જ્યારે જે જવાબદારી સોંપે એ કામ કરતો આવ્યો છું. નિષ્ઠાથી, પ્રમાણિકતાથી. ભગવાને ઈશ્વરે જેટલી શક્તિ આપી છે એ મને જે કાંઈ લોકોની, ગરીબ માણસોની, લોકોની જે કાંઈ સેવા કરવાની તક મને જ્યારે મળે છે તે હું સેવા કરતો રહું છું. અને કોઈ દિવસ લાઈફમાં વિચાર્યું પણ નહોતું કે હું કદાચ કોઈ દિવસ કોર્પોરેટર બનું. પણ જાહેર જીવનમાં આવવામાં એક સૌથી જો કોઈ મહત્ત્વનો ભાગ ભજવ્યો હોય તો મારી ઉંમર ત્યારે લગભગ 20 વર્ષની હતી. અને 92ની સાલમાં જે બાબરી ઢાંચો જે ધ્વંસ થયો, અને ત્યારે અહીંયા ગુજરાતમાં કોંગ્રેસના લોકો જે રીતે હિન્દુ પ્રજા ઉપર અત્યાચાર કરતા હતા, ત્યારે કોંગ્રેસથી મને નફરત થઈ ગઈ. અને ભારતીય જનતા પાર્ટીની જે વિચારધારા છે, જે રાષ્ટ્રવાદની વિચારધારા છે, એ વિચારધારાને વરી હું એક મારા વોર્ડ નંબર, જે જૂનો ત્યારે 4 નંબર હતો, એમાં એક બૂથના કાર્યકર્તા તરીકે કામ કરવાની શરૂઆત કરી. પછી વોર્ડનો યુવા ભાજપનો પ્રમુખ રહ્યો. અમારા ત્યારે વોર્ડ ઇન્ચાર્જ હતા આણંદભાઈ ગઢવી કરીને, આણંદભાઈ ગઢવી, એણે મને ત્યાં સક્રિય કર્યો. અને વોર્ડનો યુવા ભાજપનો પ્રમુખ થયો. 95માં ઇલેક્શન આવી. ઉમેશભાઈ રાજ્યગુરુ સાથે અમારા વડીલ પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ અધ્યક્ષ શ્રી રમેશભાઈ રૂપાપરા સાથે સતત કામ કરતાં 95માં મને કોર્પોરેશનની ટિકિટ મળી. પછી હજુરિયા ખજુરિયા થયું, ભાજપા થયું, અનેક સંઘર્ષો આવ્યા. પણ અમે પાર્ટીના કાર્યકર્તા તરીકે વફાદારીથી, નિષ્ઠાથી પાર્ટીનું કામ કરતા રહ્યા. કોઈ દિવસ એવું નથી વિચાર્યું કે મને કાલે આ બનાવે. પાર્ટી જે કામ સોંપે એ કરવાનું. એમ કરતાં આજે આ વિસ્તારની ઉપલા કાંઠાની જનતાએ ના આશીર્વાદથી અને જે કંઈ પાર્ટીએ મારી પર ભરોસો મૂક્યો એને ચરિતાર્થ કરવાના પ્રયત્ન કરું છું. અને મારું આ જનસેવા કાર્યાલય થકી
જનસેવા કાર્યાલય થકી અત્યાર સુધીમાં અનેક લોકોના વિસ્તારના લોકોના નાના મોટા પ્રશ્નો સોલ્યુશન હોય અને નાના નાના કામો, નાના સામાન્ય માણસના કામો પણ અમે આ કામ કરી છીએ. અને મને કહેતા આનંદ થાય છે સંજયભાઈ કે મારી પાસે અત્યારે 72,000 લોકો મારા કાર્યાલય આવી એના નાના મોટા કામ થયા હોય, એના નામ, સરનામું, ટેલિફોન નંબર, એડ્રેસ સાથે કઈ તારીખે કયા કામ માટે આવ્યા હતા એનો સંપૂર્ણ મારી પાસે ડેટા છે. કોઈને મેડિકલની, હેલ્થની સહાય હોય, ગટર, રસ્તા, લાઇટ, પણ અહીંયા કોઈ માણસ આવીને એમ કે ભાઈ અમારી શેરીમાં ડ્રેનેજનું ઢાંકણું બદલાવવાનું છે, તો ધારાસભ્ય તરીકે એમ ન કહું આ કોર્પોરેશનનું કામ છે. એ પણ અમે કામ કરીએ છીએ. લોકોને વિશ્વાસ છે કે અહીંયા જાશું તો અમારું કામ થશે અને વિશ્વાસને ચરિતાર્થ કરવાના હું પ્રયત્ન કરું છું. ઉદયભાઈ, તમે જે રીતે કહ્યું, શરૂઆત સંઘર્ષથી, ખૂબ મહેનત કરી, તમારી જે શક્તિ હતી એ બહાર આવી અને પાર્ટીએ તમને જવાબદારી સોંપી. એવી મહત્વકાંક્ષા કેટલી કે હવે તમે આગળ ક્યાં સુધી જવાની ઈચ્છા? તમને હું એકદમ સાચી વાત કરીશ. હું કોઈ દંભવાળો રાજકારણી નથી. રાજકારણ એટલે એક સેવા માટેનું માધ્યમ છે. અને અમારે જે પાર્ટીની જે વિચારધારા છે, વિચારધારાને હું વરેલો છું કે અમારે જે કાંઈ અમારી પંચનિષ્ઠા છે, સામાજિક સમરસતા હોય, રાષ્ટ્ર પ્રત્યેની જે શ્રદ્ધા હોય, લોકશાહીમાં સંપૂર્ણ વિશ્વાસ અને ગરીબોનું અંત્યોદયનું જ્યાં સુધી કલ્યાણ ન થાય, છેવાડાના માનવીને, દરેક માનવીને જીવન જીવવાનો અધિકાર છે, ત્યારે છેવાડાનો જે માણસ છે, જે અંત્યોદય છે, એને વિકાસના ફળ ચાખવા મળે એ અમારી નીતિ છે. અને અમારું સદભાગ્ય છે કે હું એવી પાર્ટીમાં છું કે અમારી પાસે એવું નેતૃત્વ છે, નરેન્દ્રભાઈ મોદી સાહેબ જેવું, અમિતભાઈ શાહ સાહેબ, ત્યારે અમારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, અમારા પ્રદેશ અધ્યક્ષ પાટીલ સાહેબ અને સંગઠનના તમામ ટીમ અને મારા સાથી કાર્યકર્તાઓ. એટલે હું કોઈ દિવસ 1 મિનિટ પછીનો વિચાર કરતો નથી. લિવ ઇન પ્રેઝન્ટ. આજે મને એટલી ખબર પડે છે કે આજે આપણે સારું કરશું તો આવતીકાલ પણ આપણી સારી જશે. અને લોકો દુકાનમાં વેપાર કરતા હોય છે, ઘરે પૈસા લઈને જાય છે. મારું આ જનસેવા કાર્યાલય મને કહેતા આનંદ થાય કે રોજ નાના ગરીબ માણસો આવે છે અને હું રોજ સાંજે ખટારો ભરીને આશીર્વાદ લઈને જાઉં છું. એટલે આશીર્વાદ બહુ મોટી ઉર્જા આપે છે. ખૂબ ઉર્જા આપે છે. અને એટલો આનંદ આવે છે તમને કહું કે કોઈ નાનું માણસ આવ્યું હોય ને એની આંખમાંથી આંસુ, જ્યારે એનું કામ થાય અને આંખમાંથી આંસુ નીકળતા હોય ને આપણને આશીર્વાદ આપતા હોય, એનાથી મોટું ભગવાનના આશીર્વાદ જ છે, બીજું કાંઈ નથી આમાં. ઉદયભાઈ, રાજનીતિની વાત થઈ, શરૂઆત કરી, તમે કહ્યું જન્મ ક્યાં થયો, મા બાપ, પરિવારમાં કોણ કોણ, કેવી રીતે, કેટલો અભ્યાસ? અમારો પરિવાર, મારા દાદા લક્ષ્મણભાઈ મેરામભાઈ કાનગડ, રાજકોટમાં આહિર સમાજમાં, અમે આહિર સમાજમાંથી બિલીવ કરીએ છીએ. મારા દાદા, અમારો એમ કહેવાય કે રાજકોટમાં પહેલાં 1-2 ઘર જે અમારા સમાજના હતા રાજકોટમાં, એમાંનું અમારો એક પરિવાર. મારા દાદા રાજકોટ સ્ટેટમાં સર્વિસ કરતા હતા અને એમને 10 વર્ષ લાખાજીરાજ બાપુ જે પ્રજાવત્સલ રાજવી કહેવાતા, એમના ભેગી એમને નોકરી કરી, સર્વિસ કરી. 11 વર્ષ ધર્મેન્દ્રસિંહજી બાપુ ભેગી સર્વિસ કરી. અને અમારો પરિવાર ખૂબ રાજકોટમાં અને જે સૌરાષ્ટ્રમાં જે 4-5 પરિવારો કહેવાય અમારા સમાજના, કે ભાઈ જામનગરમાં માડમ પરિવાર કહેવાય, જૂનાગઢમાં ચાવડા પરિવાર કહેવાય પેથલજીભાઈનો, ગીર સોમનાથમાં અને એમાં ધાનાબાપાનો પરિવાર, જસુભાઈ બારડનો પરિવાર કહેવાય. એમ અમારો પરિવાર પણ એક અમારા સમાજમાં ના સુખ દુઃખમાં હંમેશા સાથે ઊભા રહેવાવાળો પરિવાર. એટલે અમારો અહીંયા કાનગડ પરિવાર કહેવાય છે. એટલે વર્ષોથી અમારું નેટિવ અહીંયા રાજકોટ છે. એટલે સ્વાભાવિક મારા ફાધર, મારો, બધાનો અમારો જન્મ અહીંયા રાજકોટ. અભ્યાસ કેટલો તમારા પર્સનલ પરિવારમાં કોણ કોણ? હું 9 ધોરણ સુધી અભ્યાસ કર્યો છે. મારા ધર્મપત્ની છે, એક દીકરી છે અને એક દીકરો છે, અને તેઓ અભ્યાસ કરી ગયા છે. મારો દીકરો છે અત્યારે 10th ભણે છે અને દીકરી છે એને ગ્રેજ્યુએશન પૂરું કર્યું છે. એટલે જીવનમાં બધા જ તમે ન કલ્પી શકાય એવા અસંખ્ય દુઃખો જોયું છે, સંઘર્ષે કર્યો છે, છતાં પણ ઈશ્વર જે આપણે જે રીતે રાખે એની ઉપર સોમનાથ દાદા અને દ્વારકાધીશ ઉપર ખૂબ શ્રદ્ધા છે. એટલે એ જે
જેમણે જે નક્કી કર્યું હશે એ વસ્તુ થાય છે, પણ આપણું કર્મ સારા કરવાના અને જે કાંઈ કર્મ કરી છે એ ભગવાનના ચરણોમાં ધરી દેવાનું અને એ જેમ રાખે એમ રહેવાનું અને મહેનત કરવાની, પરિશ્રમ કરવાનો. યુવાન છો, આટલા સમયની લાંબી કારકિર્દી, રાજનીતિ એટલે એવું કહેવાય કે સમય પરિવારને આપવો બહુ મુશ્કેલ હોય છે. પરિવાર કેવી રીતે બેલેન્સ કરો છો, સાથે સાથે રાજનીતિ પણ કેવી રીતે કરો છો, સમાજ સેવા પણ કેવી રીતે કરતા રહો છો? જીવનમાં એમ કહેવાય કે કંઈક મેળવવા માટે કંઈક ગુમાવવું પડે અને પરિવારને ખૂબ તકલીફ પડતી હોય છે. પ્રવાસ હોય, બહારના સ્ટેટમાં ચૂંટણીમાં કામે જતા હોય, બાળકોને સમય ન આપી શકતા હોય, ઘણીવાર એવું બનતું હોય છે. પરંતુ જ્યારે જ્યારે સમય મળે ત્યારે પરિવાર સાથે રહેવાનું થતું હોય છે અને ક્યારેક એમ થાય કે ચાલો પરિવાર સાથે ક્યાંક ફરી આવી તો પણ ફરવા પણ જતા હોય છે. એટલે ઘણું બધું, કારણ કે ફૂલ ટાઈમ 24/7 અમે જનસેવા કરી છીએ. એટલે લોકોના રાત્રે 2 વાગે ફોન આવે, 3 વાગે ફોન આવે, હોસ્પિટલે પહોંચવું પડે, PM રૂમે પહોંચવું પડે, કાંઈ સમસ્યા હોય તો પહોંચવું પડે, કોઈ વરસાદ એવો આવી ગયો હોય તો વિસ્તારમાં જવું પડે, તંત્રને કામે લગાડવું પડે. એટલે અમે એમ કહું છું કે આ 3,04,000 જે મતદાતાઓ છે એ પણ મારો પરિવાર છે, તો એના પ્રત્યે પણ મારી જવાબદારી છે. તો ખૂબ બધાનો પ્રેમ મળે છે અને લોકોના આશીર્વાદ પણ ખૂબ મળે છે. ઉદયભાઈ, વાત કરી પરિવારને થોડો સમય આપીને ફરવા પણ જઈએ છીએ. ફિલ્મ, નાટક, મ્યુઝિક કોઈ શોખ ખરો? નાનો હતો ત્યારે ખૂબ પિક્ચર જોવા જતો, પણ છેલ્લા લગભગ 15 વર્ષ થયા, 12 કે 14 વર્ષ થયા હશે, ક્યારેક ઘરે ક્યારેક કોઈ પિક્ચર સારું આવ્યું હોય તો એ ઘરે જોયું છે, થિયેટરમાં નથી ગયો. કોઈ ગીત મનગમતું, કોઈ કલાકાર, ગાયક કલાકાર કોઈ? ગીત મને મારો મોબાઈલ છે એમાં મેં તમે મને કોલ કરો એટલે એક રિંગટોન આવે છે. એ મારા ફાધર બહુ ધાર્મિક હતા, એમનું નામ પ્રભાતભાઈ. કોરોના પહેલાં લગભગ 6 મહિના પહેલાં તેઓ એક્સપાયર થઈ ગયા. ખૂબ ધાર્મિક હતા, ખૂબ, એટલે તમને કહી દઉં, રોજ એમને સાધુ સંતો, પૂજાપાઠ અને એકદમ ધાર્મિક જીવન. એટલે ક્યારેક આમ બેઠા હોય તો એક ગીત ગાતા, અને ગીતને હું છે ને મેં કાયદેસર તમને કહું ખાલી સાંભળવા માટે નહીં, પણ એ ગીતને મેં જીવનમાં ઉતારવાનો મારો હંમેશા પ્રયત્ન હોય છે. અને એ ગીત ભલા કરને વાલે ભલાઈ કિએ જા, બુરાઈ કે બદલે દુઆઈ દિએ જા. તમે આજની તારીખે પણ મને મારા મોબાઈલમાં તમે રિંગ મારશો એટલે એ સોંગ આવશે. અને હું પણ એમાં બિલીવ કરું છું કે આપણે આપણું કામ કર્મ છે એ કરી લેવાનું ભલાઈનું. જેને કોઈને કાંઈ કરવું હોય એ કરે, બાકી ઈશ્વર બધું તો, ભગવાન તો બધું જોવે છે. એટલે સારા કામ કરવાના, કોઈનું નેગેટિવ નહીં. ગમે ત્યારે કોઈ એમ કે તમારું આમ કહેતો હતો, પણ એ એનું કામ કરે, આપણે આપણું કામ કરીએ. પણ પોઝિટિવ વર્કમાં માનું છું અને હું એમ માનું છું કે જે દરિદ્ર નારાયણ છે, ગરીબ માણસ હોય, એના જે આશીર્વાદ મળતા હોય છે એનાથી ખૂબ શક્તિ મળતી હોય છે, કામ કરવાની શક્તિ મળતી હોય છે. અને હું એમ કહું છું કે સામાન્ય માણસોના આશીર્વાદ, અહીંયા જે કામો લઈને આવતા હોય છે એના કામ થતા હોય છે, એના આશીર્વાદથી ખૂબ ઉર્જા મળે છે અને એક સંતોષ પણ મળે છે કે પાર્ટી મને તક આપી, લોકોએ આશીર્વાદ આપ્યા, આ ધારાસભ્ય છું, તો હું જે કાંઈ મને ભગવાને જે કાંઈ વિસ્તારના લોકોએ કર્મ કરવાનું જે અત્યારે મને કામ સોંપ્યું છે એ નિષ્ઠાપૂર્વક, પ્રમાણિકતાથી હું આ વિસ્તારની સેવા કરી. ઉદયભાઈ, આવનારા દિવસોમાં મંત્રીમંડળના વિસ્તરણની વાત ચાલે છે, પ્રદેશના પ્રમુખની પણ વાત છે, તમારું પણ નામ ચર્ચાયું હતું. શું કહેશો? પાર્ટી કદાચ તમારા ઉપર વિશ્વાસ મૂકે, ભરોસો મૂકે અને કોઈ મહત્ત્વની જવાબદારી સોંપે તો કેવી રીતે કરશો? રાજકોટના તમારા વિસ્તારની જનતાને તમે કેટલા કાર્યો હજી કરશો? પહેલાં તો અત્યારે મારી જવાબદારી ધારાસભ્ય તરીકેની છે અને મારા વિસ્તારના જે પણ કાંઈ વિકાસના કામો હોય, વિકાસના કામો રોજિંદી, શહેરી વિસ્તાર છે એટલે રોજ પ્રશ્નો આવવાના અને રોજ એ પ્રશ્નનો નિકાલ કરવાનો.
એટલે સતત કામ આવતા હોય છે અને સતત કોઈને જે પ્રશ્ન આવે એ પ્રશ્નોનો અમે નિકાલ કરતા હોઈએ છીએ. જેમ કે આ વિસ્તારમાં ખૂબ અમે કામો કર્યા છે. મારી ગ્રાન્ટ હોય તો એ 100% વપરાણી હોય. હવે સ્પોર્ટ્સ અહીંયા ઇન્ડોર સ્ટેડિયમ બનાવવાનું છે અમારે, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, તો હમણાં જ એનું ટેન્ડર બહાર પડ્યું છે. અત્યારે જે આ રોડ છે એને ગૌરવપથ તરીકે, તો એ પણ ટેન્ડરની પ્રોસિજરમાં છે. કુવાડવા રોડ છે તો એનું બ્યુટિફિકેશન કરવું અને એને સારી રીતે નવો બનાવવો. ભાવનગર રોડને આખું ડેવલપમેન્ટ કરવું. રાંદરડા તળાવ છે લાલપરી અમારે, ત્યાં એ ખૂબ કુદરતી નેચરમાં સારું છે, તો રાંદરડા તળાવનો પણ વિકાસ થાય. અને બાકી આ વિસ્તારમાં જે કાંઈ નાના મોટા જે કામો છે, કારણ કે જે નવો ડેવલપમેન્ટ જે એરિયા થતો હોય ત્યાં વધુ કામો રહેતા હોય. જેમ કે મારે 4 નંબરનો વોર્ડ છે, 3 નંબરનો વોર્ડ છે, એમાં મારા 26 બૂથ આવે, તો ત્યાં ડ્રેનેજના કામ હોય, પાણીની પાઇપલાઇન નાખવાની હોય, રોડ રસ્તાના કામ હોય, લાઇટિંગના કામ હોય, કોઈ આરોગ્ય કેન્દ્ર બનાવવાના હોય, કોઈ સ્કૂલ બનાવવાની હોય, બાગ બગીચા માટે, બાળકો માટે, તો આ બધું અમારે સતત આ કામ બધું ચાલુ હોય છે. ઉદયભાઈ, રાજકોટના વિકાસમાં હજુ એવું તમને શું લાગે છે કે જે ખૂબ મોટું કાર્ય કરવું જોઈએ, તમને જવાબદારી મળે તો, અથવા તો સરકાર જે છે અન્ય કોઈને જવાબદારી આપે તો, રાજકોટમાં એવું હજી બાકી શું છે? રાજકોટમાં તમને કહું, હું પહેલાં તો આ દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો રાજકોટ અને સૌરાષ્ટ્રની જનતા જેટલો આભાર માને એટલો ઓછો. તમે પણ હમણાં જ વાત થઈ હતી આપણે કે તમે પણ અહીંયા રાજકોટથી ખૂબ પરિચિત છો, ફૂલછાપમાં અને એમાં બધામાં. તો ભૂતકાળમાં રાજકોટમાં જે પાણીની સમસ્યા હતી, ટેન્કર રાજ હતું, ટ્રેનોમાં પાણી આવતું, કોઈ દિવસ સમસ્યાનું કાયમી સમાધાન કોઈ નહોતું કર્યું. એમ કહેવાય કે થીગડા લાગતા. પરંતુ પાણીની સમસ્યાનું કોઈએ કાયમી સમાધાન કર્યું હોય તો નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે અહીંયા તત્કાલીન એ મુખ્યમંત્રી હતા અને એમણે સૌની યોજના દ્વારા સૌરાષ્ટ્રના 115 ડેમ અને જે તળાવો ભરવાની જે યોજના કરી, અને યોજના થઈ ત્યારે ઘણા લોકો ટીકા કરતા હતા કે આ ચૂંટણીલક્ષી છે, આ કોઈ દિવસ શક્ય નથી, આમાં પાણી નથી આવવાનું, હવા નીકળવાની છે, અનેક ટીકાઓ છતાં એ કાર્ય સૌરાષ્ટ્રમાં સૌની યોજનાનું કામ પૂરું થયું. આજે 115 ડેમ પાણીથી નર્મદાના નીરથી ભરાય છે, અસંખ્ય તળાવોમાં પાણી ભરાય છે. એના હિસાબે સૌરાષ્ટ્ર અને રાજકોટ જે કાંઈ આગળ વધ્યું, જે કાંઈ સમૃદ્ધિ આવી છે, એમાં જો સૌથી મોટો ફાળો હોય તો એ નર્મદાના નીર જે સૌની યોજના છે એનો છે. અને એના હિસાબે રાજકોટનો આજી ડેમ હોય, ભાદર હોય કે ન્યારી હોય, કે જે રાજકોટને પૂરું પાડતા જે જળાશયો છે, એમાં ઉનાળામાં વરસાદ આવે કે ના આવે પણ નર્મદાના નીરથી એ ડેમો ભરવામાં આવે છે. અને આ રાજકોટની 20-22-23 લાખની જે લોકો છે, પ્રજા છે, જનતા છે, એને નિયમિત પાણી પૂરું પાડવામાં આવે છે. અને રાજકોટના વિકાસમાં સૌથી મોટામાં મોટું જો કાંઈ એને વેગ મળ્યો હોય તો પાણીની સમસ્યા દૂર થવાથી, અને એ ભારતીય જનતા પાર્ટીની સરકારે અને આ દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈની દીર્ઘદ્રષ્ટિ, કે આ સૌરાષ્ટ્રમાં હંમેશા દુષ્કાળો હોય છે, બહુ લોકોને તકલીફ પડતી હોય છે, પાણી વગર લોકો ગામડામાં લોકો હેરાન થતા હોય છે. તમે ઘરે ઘરે નળ હોય, માણસની જે ઘરની ડેલી હોય ત્યાં ખાડા ખોદવા પડતા, અને પાણી નળ આવે એટલે એમાંથી ઉલેચીને પાણી ભરવું પડતું. આ દિવસો આ સૌરાષ્ટ્રની માતા બહેનોએ જોયા છે. ત્યારે એમાંથી મુક્તિ મળી. એના હિસાબે રાજકોટને એક તો પાણીની સમસ્યામાંથી દૂર થઈ, પછી રાજકોટને એમ્સ, નરેન્દ્રભાઈ મોદી સાહેબ પ્રધાનમંત્રી થયા પછી એમ્સની ભેટ આપી, હીરાસર એરપોર્ટ આપ્યું, રાજકોટ અમદાવાદ 6 લેન જે અત્યારે હવે થોડુંક 5-7% કામ બાકી છે, પણ એ રોડની ભેટ આપી. રાજકોટમાં જનાના હોસ્પિટલ છે, અને રાજકોટનું બસ પોર્ટ હોય, આવી અનેક રાજકોટને ભેટ મળી. હમણાં જ કન્વેન્શન આપણે સેન્ટર આખું ઊભું કરવા માટે પણ મુખ્યમંત્રીશ્રીએ કીધું. અસંખ્ય બ્રિજો, ટ્રાફિકની સમસ્યા દૂર થાય એના માટે જે આમ્રપાલી રેલવે ફાટક છે, હોસ્પિટલ ચોકનો બ્રિજ છે, આવી રીતે ગોંડલ રોડ ચોકડીનો બ્રિજ છે, નાના મવા, રૈયા, રામાપીર ચોકડી,
માધાપર ચોકડી, આ બધા બ્રિજોના પણ નિર્માણ થયા છે અને હજી પણ ઘણા બધા બ્રિજોનું કામ ચાલુ છે. રાજકોટ હવે કોસ્મોપોલિટન એટલે કે એક આમ કહેવાય છે કે વિશ્વના 100 વિકસિત શહેરોમાં રાજકોટનો 100 વિકસિત શહેરોમાં એક રાજકોટનું પણ નામ છે. તો રાજકોટ અત્યારે ખૂબ સારી રીતે પ્રગતિ કરી રહ્યું છે અને એમાં રાજકોટની જનતા છે, રાજકોટની જે પ્રજા છે એ પણ ખુમારીવાળી પ્રજા છે, મહેનતુ છે અને પોતાનો પરિશ્રમથી પોતે આગળ વધે છે. અને એમાં જે કાંઈ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ખૂબ બધા જ જે કાંઈ લોકોની માંગણી હોય એ માંગણી હંમેશા પૂરી થતી હોય છે. ઉદયભાઈ, શરૂઆત તમારી ત્યારે તો જે નામ તમે ગણાવ્યા ભારતીય જનતા પાર્ટીના ખૂબ સિનિયર નામો, કહેવાય છે કે કોઈ પણ વ્યક્તિને કોઈ પણ નેતાને આગળ આવવું હોય કોઈ નેતાનો સાથ જોઈએ. તમારા જીવનમાં એવા કયા નેતાનો પ્રેમ, સ્નેહ અને સાથ જેના કારણે તમે આવી રીતે આગળ આવ્યા, કે પછી આ વ્યક્તિગત પોતાની જે શક્તિ હતી, કાર્યશક્તિ, તેના કારણે? તમારી વાત ખૂબ સાચી છે. મેં કાર્યકર્તા તરીકે હું નસીબદાર છું કે અમને રાજકોટમાં આદરણીય શ્રી ચીમનભાઈ શુક્લ, ચીમન કાકા, વિજયભાઈ રૂપાણી, રમેશભાઈ રૂપાપરા, કમલેશભાઈ જોશીપુરા અને અનેક વડીલ કાર્યકર્તાઓ સાથે નાની ઉંમરથી જ એના સહવાસમાં, એના માર્ગદર્શન નીચે અમને કામ કરવાની તક મળી. અને અમારું જે કંઈ રાજકોટના કાર્યકર્તાનું જે કંઈ ઘડતર છે એમાં બધા વડીલોનો ખૂબ મહત્ત્વનો ફાળો રહ્યો છે. એટલે એમની સાથે રહેતા કામ કરતાં જે કાંઈ જવાબદારી સોંપે એ નિષ્ઠાપૂર્વક કામ કરવાના પ્રયત્ન કર્યા છે. કોઈ એવી યાદ કે જે તમે જૂના સિનિયર નેતાઓ સાથે વધારે સમય કાઢ્યો હોય, કે કોઈ એવી યાદ? યાદ તો ઘણી છે, ગણી ન શકાય એટલી. પણ 1997-98માં મેયર હતો રાજકોટનો અને સ્વર્ગસ્થ ભારતના પૂર્વ પ્રધાનમંત્રી અમારા શ્રદ્ધેય શ્રી અટલ બિહારી વાજપેયીજીની રાજકોટમાં સભા હતી, ચૌધરી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં. લોકસભા અને ધારાસભાની બંને ઇલેક્શન સાથે હતી અને એમણે પ્રચારના શ્રી ગણેશ રાજકોટથી કરેલા. ત્યારે હું તો ત્યારે મારી ઉંમર હતી 24-25 વર્ષની, મેયર હતો ત્યારે. બહુ નાની ઉંમરમાં પાર્ટીએ મને મેયર બનાવ્યો હતો. ત્યારે મને વિજયભાઈ રૂપાણી, અમારા પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી, મને બપોરે સર્કિટ હાઉસમાં કીધું, ઉદય તારે સ્વાગત પ્રવચન કરવાનું છે. અટલજી ત્યારે આદરણીય પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ સ્ટેજ ઉપર, ત્યારના પ્રદેશ અધ્યક્ષ કાશીરામભાઈ રાણા, બધા જ વડીલો હતા. મને કે શું બોલીશ તું? મેં કીધું અત્યારે ન કહી શકું, ઊભો થાવ ને ત્યારે ખબર પડે. મને કે કાંઈ લોચા મારતો નહીં. મેં કીધું નહીં મારું. ત્યારે અટલજીની હાજરીમાં એનામાં એ સભામાં મને સ્વાગત પ્રવચન કરવા મળ્યું હતું. એ મારા જીવનમાં ખૂબ મહત્ત્વની મારી મોટી યાદ છે. ઉદયભાઈ, આજના યુવાનોને જે ખાલી મોબાઈલનું જીવન જીવે છે, આઈફોન લઈને ફરે છે, એમને શું મેસેજ આપશો? કદાચ સફળ થવું હોય તો એમને શું કરવું જોઈએ? સફળ થવા માટે પહેલાં તો એમ ભગવાને ભગવદ્ ગીતામાં કીધું છે, તું કર્મ કર, ફળની આશા રાખમાં. એ જવાબદારી એની જ. એટલે પહેલાં કર્મ કરવું પડે. એટલે કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. તમને જે કામ મળ્યું હોય એ યોગ્ય રીતે નિષ્ઠાથી પૂરો એમાં સમય આપી અને પરિણામલક્ષી તમે એ કામ કરો, પરિશ્રમ કરો, એટલે તમને સફળતા ચોક્કસ મળશે ને મળશે. એટલે પરિશ્રમ છે એ જ પારસમણી છે અને એ પારસમણી જ કોઈ પણ વ્યક્તિને આગળ વધારી શકે છે. એટલે પરિશ્રમ, કઠોર પરિશ્રમ સિવાય કોઈ વિકલ્પ નથી. બિલકુલ સાચી વાત છે. પરિશ્રમ છે એ જ પારસમણી છે. આવનારા દિવસોમાં 2027 વિધાનસભા શું જુઓ છો? લોકોની જે રીતે માંગ છે, લોકોનો પ્રેમ છે, આવનારા દિવસોમાં કેટલી સફળતા, તમે શું કરશો?
મેં તમને પહેલાં જ કીધું, આજે હું સારું કરીશ તો કાલ મારું સારું થવાનું. હું 2027 નહીં, હું કલાક પછીનું નથી વિચારતો. આજે હું કંઈક સારું કામ કરીશ, લોકોના આશીર્વાદ લઈશ, લોકોની સમસ્યાનું નિરાકરણ કરીશ, બધાને સાથે લઈને ચાલીશ. અમારા કાર્યકર્તાઓ છે પણ એ અમારી એક જે આખી ટીમ છે, હું ખાલી ધારાસભ્ય તરીકે હું એકલો ઉદય કાનગડ કામ નથી કરતો. ભારતીય જનતા પાર્ટીની જે આઈડિયોલોજી છે અને ભારતીય જનતા પાર્ટીનું જે સંગઠન છે એને મજબૂત બનાવવા માટે એ સંપૂર્ણ એને ડિવોટી હોય એવા કાર્યકર્તા આવશે. એટલે એવું કહી શકો કે કયા સમાજમાંથી આવશે? અમે કોઈ જ્ઞાતિ, જાતિ, પંથ, સંપ્રદાય, એ અમારી પાસે કોઈ જાતિવાદી રાજનીતિ કોંગ્રેસનો વિષય છે, બીજા પક્ષો જાતિવાદી. અમારું રાજકારણ, અમે સામાજિક સમરસતાને માનવાવાળા છીએ. એટલે જ અમે એમ કહીએ છીએ કે પથ કા અંતિમ લક્ષ્ય નહીં, સિંહાસન ચડતે જાના, સબ સમાજ કો લીએ સાથ મેં આગે બઢતે જાના. એટલે અમારી પાસે આ સમાજ નહીં, અમે સર્વે સમાજને સાથે લઈને ચાલવાવાળા છીએ. અને સર્વે સુખી ન સંતુ, સર્વે સુખી ન ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ. એટલે અમે બધાનું જ કલ્યાણ થાય, વિશ્વનું કલ્યાણ થાય, લોકોનું કલ્યાણ થાય, એ અમારી ભાવના. ક્યારે આવશે એવું કહેશો નવા પ્રમુખ? એ એમનો સમય થશે એટલે એ અમારું જે કંઈ નેતૃત્વ છે એ ખૂબ એક્ટિવ નેતૃત્વ છે. અમારે ખાલી એક કોઈ પરિવારની પાર્ટી નથી, અમે સંપૂર્ણ લોકશાહીમાં માનવાવાળી પાર્ટી છે. એટલે સોનિયા ગાંધી જાય એટલે રાહુલ ગાંધી ફિક્સ હોય. હજી રાહુલ ગાંધી પછી એના પ્રિયંકા ગાંધી ફિક્સ હોય. મુલાયમસિંહ જાય એટલે અખિલેશ ફિક્સ હોય પ્રમુખ તરીકે. લાલુ પ્રસાદના તેજસ્વી યાદવ ફિક્સ હોય. કરુણાનિધિના સ્ટેલિન ફિક્સ હોય. એમ અહીંયા અમારે કાર્યકર્તા છે, એ કાર્યકર્તામાંથી જ પાર્ટી જવાબદારી આપતી. અમારે કોઈ અમે વંશ પરંપરાગત પાર્ટી આ નથી. આ એક સંપૂર્ણ લોકશાહી પદ્ધતિથી ચાલનારી ભારતીય જનતા પાર્ટી છે. એટલે જે કાંઈ આવશે અમારા કાર્યકર્તા આવશે અને અમારું જે નેતૃત્વ છે એ સાથે બેસીને નક્કી કરતા હોય છે. તો જોયું, આ હતા ઉદય કાનગડ. ખૂબ ચાલાકીથી તમામ સવાલોના જવાબ આપ્યા, ખૂબ સરળતાથી એવા જવાબ આપ્યા જેની ક્યાંય કોઈ સવાલની પકડમાં પણ આવ્યા વગર આવનારું ભવિષ્ય કદાચ એમનું વધુ ઉજ્જવળ હોય એવી આપણે શુભેચ્છા આપીએ. પાર્ટીના તમામ કાર્યો તમામ ફ્રેમમાં રહીને કરવા માટે તેઓ આતુર છે. પોતાનો વિસ્તાર, પોતાનું મતક્ષેત્ર અને સાથે ગુજરાતની પણ તેઓ ચિંતા કરે છે. એટલે આવા વ્યક્તિને કદાચ જનતાને પણ એની જરૂર હોય છે. આવનારા દિવસોમાં જોઈએ ઉદયભાઈનો ઉદય કેટલો વધુ વિકસિત થાય છે. ત્યાં સુધી જોતા રહો TV13. અમને રજા આપશો. અતીતના અરીસોમાં નવા મહેમાન માટે ફરી પાછા આપણે મળીશું. ત્યાં સુધી રજા આપશો.